જય હિન્દ મિત્રો, જય શ્રી સ્વામિનારાયણ. મિત્રો, આજે જે વાત કરી રહ્યો છું હું એ સ્વામિનારાયણ સંપ્રદાયના તથાકથિત સ્વામીની વાત છે. અને અત્યારે આ વિડીયો બનાવતા એટલો દુઃખ થાય છે અને આ વાત કરતાં પણ એટલો દુઃખ થાય છે, કારણ કે હું પોતે સ્વામિનારાયણ સંપ્રદાયને માનું છું. અને એક સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એક સંપ્રદાય નથી, એમાં પણ અલગ અલગ ઘણા બધા સંપ્રદાય છે. જેવી રીતના કે BAPS, વડતાલ, ભુજ, એમ અલગ અલગ સંપ્રદાયો છે. અને આ સંપ્રદાયોની અંદરથી પણ જે અલગ અલગ ભાગ પડી ગયા છે જે સ્વામીઓના, એમાં અલગ અલગ સ્વામી પોતપોતાની રીતે પોતાનું એક અલગ ટ્રસ્ટ બનાવીને ચલાવે છે. જે તે વખતે જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયની જેણે સ્થાપના કરી એ સ્વામી ઘનશ્યામ મહારાજ હતા, મુક્તાનંદ સ્વામી હતા, બ્રહ્માનંદ સ્વામી હતા, કે પછી પ્રમુખ સ્વામી મહારાજ હતા. આ બધા સ્વામીઓની વાત અલગ હતી. અને એમાં પણ હું તમને ગેરંટી સાથે કહું છું કે ભુજ મંદિર હોય કે BAPS સંપ્રદાય હોય, એના કોઈ પણ સ્વામીનો એક પણ કિસ્સો આજ સુધી આવ્યો નથી. ઓકે, એટલા માટે હું તમને પહેલાં ચોખવટ કરી દઉં કે આ જે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સ્વામીના કપડાઓ પહેરેલા આ જે ભગવાધારીઓને તમે જે જોઈ રહ્યા છો એ રિયલ સ્વામિનારાયણના સંતો નથી. અગર જો સ્વામિનારાયણના સંતો જો રિયલ હોય તો આવું કાર્ય એણે ક્યારેય ન કર્યું હોય. એટલા માટે આ પૂર્વ ભૂમિકા બાંધી અને હવે મારી વાતની આગળ શરૂઆત કરું છું. બરાબર? કારણ કે કેટલાક એવું નથી કે માત્ર સ્વામિનારાયણ સંપ્રદાય જ, પણ ઘણા બધા સંપ્રદાયો અને ઘણા બધા તથાકથિત સ્વામીઓ એ જે કાર્ય કરી રહ્યા છે એ કાર્ય યોગ્ય નથી. કારણ કે સનાતન ધર્મ અને ભગવો રંગ એ આખો અલગ છે. ઓકે, એટલા માટે થઈ અને જે વ્યક્તિઓએ કાંઈ પણ આવા કાંડ કરવા હોય એણે ભગવા પહેરવા ન જોઈએ. ઓકે, કારણ કે આનાથી શું છે કે સનાતન બદનામ થાય છે. સંપ્રદાય કોઈ પણ હોય, કોઈ પણ સંપ્રદાયના સાધુ હોય, પણ જ્યારે સાધુ બની જાય ત્યારે એને એક જ ભગવાનની અંદર અને ભક્તિમાં રસ હોય, એને સાધુ કહેવાય. તો આપણે આ આખી ચર્ચાને હવે આગળ વધારીએ. અને આ વિડીયો તમને સારો લાગે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર જરૂર કરજો. અને મારી વાતો છે એ કોઈ પણ તથાકથિત ધર્મ કે કોઈ પણ સંપ્રદાય કે કોઈ પણ સંન્યાસીને ટાર્ગેટમાં રાખીને નથી કરેલી. માત્ર ને માત્ર આ જે મીડિયા છે અને એ મીડિયાનો રિપોર્ટ જ હું તમને વાંચી સંભળાવું છું. ઓકે, એટલા માટે કે સ્વામિનારાયણ સંપ્રદાયને બદનામ કરતા સ્વામીઓનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. રાજકોટના નવલનગરમાં રહેતા અને મેઘાણી રંગ ભવનમાં ઓફિસ ધરાવી જમીન મકાનનું કામ કરતા જસ્મીન બાલશંકર માઢકે સ્વામિનારાયણ સાધુઓ સહિત 8 લોકો સામે 3.40 કરોડની છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી છે. જસ્મીન માઢકે જૂનાગઢ શ્રીધામ ગુરુકુળ ઝાલણસરના વિજયપ્રકાશ સ્વામી ઉર્ફે VP સ્વામી, જૂનાગઢ તળેટી રોડ સ્વામિનારાયણ મંદિરના જયકૃષ્ણ સ્વામી ઉર્ફે JK સ્વામી, અંકલેશ્વર ઋષિકુળ ગોધામના માધવપ્રિય સ્વામી ઉર્ફે MP સ્વામી, આણંદ સિદ્ધેશ્વર ગૌશાળાના દેવપ્રકાશ સ્વામી ઉર્ફે દેવપ્રિય સ્વામી, સુરતના લાલજી બાવાભાઈ ઢોલા, સુરેશ ચૌધરી અને પીપળના ભૂપેન્દ્ર સાનાભાઈ પટેલ અને વિજય આલુસિંહ ચૌહાણ સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં જમીનના નામે 3.40 કરોડની છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાવી છે. સુરતમાં સુરેશ ઘોરીના પરિચય સાથે જ શરૂ થયું ષડયંત્ર. આ પોલીસ ફરિયાદમાં જસ્મીન બાલશંકર માઢક ઉંમર વર્ષ 45 જણાવ્યું હતું કે ભક્તિનગર સર્કલ મેઘાણી રંગભવનમાં પહેલા માળે ઓફિસ નંબર 101માં મારા મિત્ર જય મોલિયાની જમીન લે વેચની ઓફિસ આવેલી છે. ત્યાં હું તથા જય મોલિયા બંને સારી જગ્યાએ જમીન હોય તો એમાં રોકાણ કરી અને ભાગીદારીમાં જમીન લે વેચનો વેપાર ધંધો કરીએ છીએ. એવું વિચારેલું કે હું તથા મારા ભાગીદાર જય મોલિયા બંને કાર લેવા માટે સુરત ગયા હતા. ત્યાં સુરેશભાઈ તુલસીભાઈ ઘોરી જે જૂની કાર લેવેચનો ધંધો કરતા હોય એની સાથે મુલાકાત બાદ ગાડી લેવા બાબતે વાતચીત થઈ હતી.
ત્યારે સુરેશ ગોરીએ અમને જણાવ્યું હતું કે હું જૂની કાર લે વેચની સાથે જમીનની દલાલીનું કામ પણ કરું છું. આમ આ રીતે તેમનો પરિચય થતાં એકબીજાના મોબાઈલ નંબરની આપ લે કરી હતી. 510 વીઘા જમીનમાં ગૌશાળા બનાવવી છે તો રૂબરૂ મળો. ચાલુ વર્ષે સુરેશભાઈ ગોરીનો મારા ભાગીદાર જય મોલિયા પર ફોન આવ્યો અને વાત કરી હતી કે એક જમીન બાબતે રૂબરૂ મળવું છે. આમ વાત કરતાં જય મોલિયાએ હા પાડી હતી અને આ વાત જયે મને કરી હતી. ત્યારબાદ તારીખ 16/1/2024ના રોજ હું તથા મારા ભાગીદાર જય મોલિયા મેઘાણી રંગભવન પહેલા માળે ઓફિસ હતી ત્યાં સુરેશભાઈ ગોરી અમારી ઓફિસે આવ્યા હતા અને એમની સાથે બીજા એક ભાઈ પણ આવ્યા હતા. સુરેશભાઈએ તેમની ઓળખાણ લાલજીભાઈ ઢોલા વડતાલ મંદિરના ખજાનચી તરીકે આપી હતી અને સુરેશ ગોરીએ જણાવ્યું હતું કે દહેગામ પાસે લીંબ ગામ છે ત્યાં 510 વીઘા જેટલી જમીન આવેલી છે. જે જમીન ઉપર વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ વિજયપ્રકાશ સ્વામી ઉર્ફે વીપી સ્વામી, જયકૃષ્ણ સ્વામી ઉર્ફે જેકે સ્વામી, માધવપ્રિય સ્વામી ઉર્ફે એમપી સ્વામી, દેવપ્રકાશ સ્વામી ઉર્ફે ડીપી સ્વામીને ગૌશાળા તથા મોટું મંદિર બનાવવું છે અને જમીન લેવી હોય તો આમાં તમે રોકાણ કરો તો તમને સારો એવો નફો મળશે. આમ વાત કરી કહ્યું કે તમે અંકલેશ્વર પાસે ગૌશાળા છે ત્યાં આવો તો હું તમને મળાવી દઉં. આમ કહેતા મેં તથા મારા ભાગીદાર જય મોલિયાએ હા પાડી હતી. વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી હોવાનો પરિચય આપ્યો અને ત્યારબાદ 17/1/2024 થી 19/1/2024 વચ્ચે હું તથા જય મોલિયા અંકલેશ્વર ગયા ત્યારે સુરેશભાઈને ફોનથી જાણ કરી હતી, જેથી સુરેશભાઈ હાઈવે ઉપર એક પેટ્રોલ પંપ પાસે લેવા માટે આવ્યા હતા અને ઋષિકુળ ગૌધામ પાસે લઈ ગયા હતા. ત્યારે લાલજીભાઈ ઢોલા પણ ત્યાં હાજર હતા અને ત્યાં ઋષિકુળ ગૌધામ ઉપર વિજયપ્રકાશ સ્વામી ઉર્ફે વીપી સ્વામી, જયકૃષ્ણ સ્વામી ઉર્ફે જેકે સ્વામી, માધવપ્રિય સ્વામી ઉર્ફે એમપી સ્વામી, દેવપ્રકાશ સ્વામી ઉર્ફે ડીપી સ્વામી એમ બધા હાજર હતા. જેથી સુરેશભાઈ ગોરીએ આ ચારેય સ્વામી સાથે અમારો પરિચય કરાવ્યો હતો અને ચારેય સ્વામીએ પોતે વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી હોવાનું જણાવ્યું હતું અને તમામ સ્વામીએ પોતે નવતમ સ્વામીની સાથે હોવાનું જણાવ્યું હતું અને અમને વાત કરેલી કે લીંબ ગામ ખાતે 510 વીઘા ખેતીની જમીન આવેલી છે અને એ જમીન ખરીદીને ત્યાં મંદિર બનાવવાનું છે. પરંતુ અમે સીધા ખેડૂત પાસે જમીન ખરીદવા જઈએ તો અમારી પાસે વધારે ભાવ લેશે. જો તમે વેપારી તરીકે ખેડૂત પાસે જશો તો ભાવમાં જમીન આવશે અને જો જમીનની સોદો ખેડૂત પાસેથી થઈ જાય તો અત્યાર સુધી પેટે જે રકમ આપવાની થાય એ અમારે આપવાની અને સાટાખત તમારા નામે કરાવી નાખવાનું. ત્યારબાદ અમે જેના નામે કહીએ એના નામે તમે દસ્તાવેજ કરી આપજો અને જમીન ફરતે તમારે ફેન્સિંગનું કામ કરી આપવાનું રહેશે. અમારે દાનની રકમ કેનેડાના દાતા તરફથી આવવાની છે. બધું કામ પૂરું થઈ ગયા પછી તમે જે સુધીની રકમ રોકી હશે એ અસલ સાંટાખત અમને આપશો એટલે તમને તમારી રોકેલી રકમ 5 દિવસમાં પરત આપી દઈશું અને દસ્તાવેજ થઈ જશે. એટલે તમને 1 વીઘાના રૂપિયા 1 લાખ વળતર પણ આપશું. અમારે દાનની રકમ કેનેડાના દાતા તરફથી આવવાની છે એવું જણાવ્યું હતું. ત્યારે લાલજીભાઈ ઢોલાએ મંદિરનો 3D પ્લાન પણ અમને બતાવ્યો હતો, જેથી અમને આ તમામ પર વિશ્વાસ આવી ગયો અને ત્યારબાદ 2-3 દિવસ પછી હું તથા જય મોલિયા દહેગામ ગયા હતા અને ત્યાં પહોંચી સુરેશભાઈ ગોરીને બોલાવતા તેઓ પણ અમારી સાથે આવ્યા હતા અને અમે ત્રણેય દહેગામ પાસે આવેલા પીપલોજ ગામે સીધા ખેડૂતના ઘરે ગયા હતા અને ત્યારે સુરેશભાઈએ અમને ભૂપેન્દ્રભાઈ સાનાભાઈ પટેલ તથા વિજયસિંહ આલુસિંહ ચૌહાણની ખેડૂત તરીકે ઓળખાણ આપી મુલાકાત કરાવી હતી. આ બંને ખેડૂત ભૂપેન્દ્રભાઈ પટેલ તથા વિજયસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે લીંબ ગામની 510 વીઘા જેટલી જમીન અમે અલગ અલગ ખેડૂતો પાસેથી ખરીદી છે અને આ જમીનનું સાટાખત અમારા નામે કરાવેલું છે. જે અસલ સાટાખત અમે બતાવ્યું અને 1 વીઘાના રૂપિયા 20 લાખનો ભાવ કયો હતો તેમજ સુથી પેટે રૂપિયા 5 કરોડ આપવાના રહેશે. આ સુથીની રકમ આપશો ત્યારે અમે તમને સાટાખત કરી આપશું. 1 વીઘાના રૂપિયા 18 લાખ નક્કી થયા અને ત્યારબાદ અમે એ લોકોને કહ્યું કે અમને ભાવ થોડા વધારે લાગે છે અને બેઠકમાં રકઝકના અંતે 1 વીઘાના રૂપિયા 18 લાખ નક્કી થયા હતા. ત્યારે અમે ખેડૂતને સુથી પેટે રૂપિયા 3 કરોડ આપીશું એવી વાતચીત થતાં આ ખેડૂતોએ હા પાડી હતી અને અમે બધા ત્યાંથી જમીન જોવા માટે ગયા. ત્યારબાદ અમે તેમને કહ્યું કે અમારા ભાગીદાર સાથે વાતચીત કરીને 2-4 દિવસમાં અમે તમને જણાવશું. ત્યારબાદ 2 દિવસ પછી હું તથા જય મોલિયા બંને આણંદ ગયા હતા અને સુરેશભાઈ ગોરીનો કોન્ટેક કરી અમારે સ્વામીને મળવું છે એમ જણાવતા અમે સુરેશભાઈ સાથે સિદ્ધેશ્વર ગૌશાળાએ ગયા, જ્યાં વિજયપ્રકાશ સ્વામી ઉર્ફે વીપી સ્વામી, જયકૃષ્ણ સ્વામી ઉર્ફે જેકે સ્વામી, માધવપ્રિય સ્વામી ઉર્ફે એમપી સ્વામી,
દેવપ્રકાશ સ્વામી ઉર્ફે ડીપી સ્વામી તથા લાલજીભાઈ ઢોલા એમ બધા હાજર હતા. અને અમે બધા સ્વામીઓએ જણાવ્યું હતું કે અમે ખેડૂત સાથે મિટિંગ કરી લીધી છે, 1 વીઘાના 18 લાખ ભાવ નક્કી કર્યા છે અને સુથી પેટે રૂપિયા 3 કરોડ આપવાના છે, પરંતુ થોડી રકમ તમારે આપવી પડશે, અમારી પાસે પૂરી રકમ થાય એમ નથી. એમ કહેતા વિજયપ્રકાશ સ્વામીએ કહેલું કે જ્યારે સુથીની રકમ આપવાની થાય ત્યારે કહેજો, હું લાલજીભાઈને ઢોલાને રૂપિયા 50 લાખ લઈને મોકલાવીશ, 50,000 લેતા જાઓ. કહેતા સ્વામી પર વિશ્વાસ આવી ગયો અને અત્યારે રૂપિયા 50,000 લેતા જાઓ એમ કહી અમને રૂપિયા 50,000 આપતા અમે આ તમામ સ્વામીઓ પર વધુ વિશ્વાસ આવી ગયો હતો. એ સમયે અમે સુરેશભાઈ ઘોરીને કહ્યું હતું કે આવતીકાલે તમે બંને ખેડૂતને લઈને અમારી રાજકોટ ઓફિસે આવો, ત્યાં જમીનનો સોદો ફાઇનલ કરી નાખશું. ને ત્યારબાદ બીજા દિવસે સુરેશભાઈ ઘોરી તથા બંને ભૂપેન્દ્રભાઈ શાનભાઈ પટેલ તથા વિજયસિંહ આતુલસિંહ ચૌહાણ અમારી રાજકોટ ઓફિસે આવ્યા હતા. ત્યારે હું તથા જય મોલિયા બંને આ લોકોને કહ્યું કે અત્યારે રૂપિયા 2.5 લાખ ટોકન પેટે લેતા જાઓ, બાકીનું પેમેન્ટ અમે કાલે તમને ઘરે આવીને આપી જઈશું અને નોટરાઇઝ સાટાખત કરી નાખશું. આ સમયે ખેડૂત ભૂપેન્દ્રભાઈ પટેલના હાથમાં 2.5 લાખ રોકડા આપ્યા હતા અને આ લોકો રૂપિયા લઈને જતા રહ્યા હતા. રૂપિયા 50 લાખ સ્વામીએ આપવાનું કહ્યું છે, એ મંગાવી લો. ત્યારબાદ ગઈ તારીખ 28/1/2024ના રોજ હું તથા જય મોલિયા તથા અમારા બંનેના કોમન મિત્ર સંજયભાઈ પરસાણા તથા જય મોલિયાના પત્ની ધરતીબેન એમ 4 જણા દહેગામ ગયા, જ્યાં મોલિયાના પત્ની ખાતેદાર ખેડૂત હોવાથી તેમનું નામ સાઠાકત કરવાનું હતું અને અમે બંને અમારી સાથે રોકડા રૂપિયા 2,47 લાખ લઈ ગયા હતા. દહેગામ પહોંચીને સુરેશભાઈને ફોન કરીને સીધા ખેડૂતના ઘરે આવવાનું કહ્યું અને અમે બધા ખેડૂત ભૂપેન્દ્રભાઈના ઘરે પહોંચ્યા અને ત્યારે વિજયસિંહ ચૌહાણ પણ હાજર હતા. અમે રાત્રે ભૂપેન્દ્રભાઈના ઘરે રોકાયા હતા અને બીજા દિવસે સવારે આ ભૂપેન્દ્રભાઈ તથા વિજયસિંહ ચૌહાણ સાઠાકત તૈયાર કરી નોટરીને લઈ આવ્યા હતા. જેથી અમે સુરેશભાઈ ઘોરીને કહ્યું કે રૂપિયા 50 લાખ સ્વામીએ આપવાનું કહ્યું છે, એ મંગાવી લો. ત્યારે લાલજીભાઈ ઢોલા રૂપિયા 50 લાખ લઈને ભૂપેન્દ્રભાઈના ઘરે આવ્યા હતા અને અમે ત્યારે કુલ રૂપિયા 3 કરોડ ખેડૂત એવા ભૂપેન્દ્રભાઈ તથા વિજયસિંહ ચૌહાણને આપ્યા હતા, જેનું અમે અમારા મોબાઈલ ફોનમાં વિડીયો રેકોર્ડિંગ કર્યું હતું. આ બંને ખેડૂતે લીંબ ગામના અલગ અલગ સર્વે નંબરવાળી જમીન મારા તથા જય મોલિયાના પત્ની ધરતીબેનના નામે 29/1/2024ના રોજ નોટરી ભરતકુમાર જી પટેલ રૂબરૂ નોટરાઇઝ કરી અને વેચાણ અંગેનો સમજૂતી કરાર રૂપિયા 300ના ઇન્કમટેક્સ પેપર ઉપર કરી આપ્યો હતો અને અસલ સાટાકટ આપો એટલે હું નૌતમ સ્વામીને બતાવી દઉં. ત્યારબાદ ત્યાંથી અમે સાણંદ સિદ્ધેશ્વર ગૌશાળાએ ગયા હતા અને ત્યાં દેવપ્રકાશ સ્વામીને મળીને તેમને અસલ સાટાખત બતાવ્યું, જેથી તેમણે કહ્યું કે તમે આ અસલ સાટાખત આપો એટલે હું નૌતમ સ્વામીને બતાવી દઉં અને 4-5 દિવસ પછી તમને અસલ સાટાખત તથા રોકાણ કરેલી રકમ પાછી આપી દઈશું એમ કહ્યું હતું. જેથી અસલ સાટાખત તેમને આપી દીધું અને અમે રાજકોટ પરત આવી ગયા. ત્યારબાદ 3-4 દિવસ પછી સુરેશભાઈ ઘોરીએ જય માલિયાને ફોન કરીને કહ્યું કે સ્વામી બોલાવે છે, આપણે તેમની પાસે જવાનું છે. જેથી હું તથા જય મોલિયા આણંદ પહોંચી અને સુરેશભાઈને ફોનની જાણ કરતાં તેમણે કહ્યું હતું કે હું આવી શકું એમ નથી, બહાર છું, તમે સ્વામી પાસે જતા આવો અને લાલજીભાઈ ઢોલા ત્યાં હશે એમ કહેતા અમે સિદ્ધેશ્વર ગૌશાળાએ ગયા અને ત્યાં દેવપ્રકાશ સ્વામી તથા વિજયપ્રકાશ સ્વામી તથા લાલજીભાઈ ઢોલા હાજર હતા. ત્યારે દેવપ્રકાશ સ્વામી તથા વિજયપ્રકાશ સ્વામી અમને કહેલું કે વડતાલ મંદિરેથી બધું ફાઇનલ થઈ ગયું છે અને અસલ સાટાકત તમને પરત આપીએ છીએ એમ કહી અને અસલ સાટાકત અમને આપી દીધું. અને ત્યારે આ બંને સ્વામીએ અમને કહેલું કે આ જમીન ખરીદ કરવા માટે દાન કેનેડાથી દાતા પાસેથી લેવાનું છે, પરંતુ હાલ તેઓ દુબઈ છે અને અમારે તેમની સાથે કોન્ટ્રાક્ટ કરવાનો છે કે અમે આ જમીન મંદિર તથા ગૌશાળા માટે ખરીદ કરવાના છીએ, તમે પણ દુબઈ સાથે આવો તો તેમને અમારી પર વિશ્વાસ આવે એમ કહ્યું અને વિઝા થઈ જાય પછી આપણે બધા દુબઈ સાથે જઈશું એમ વાતચીત થઈ હતી. અને અમે 4 દિવસ બાદ મારા તથા મોલિયા બંનેના વિઝા કરાવી દીધા અને એ વિઝાની કોપી વોટ્સઅપમાં દેવપ્રકાશ સ્વામી તથા વિજયપ્રકાશ સ્વામી તથા લાલજીભાઈ ઢોલાને મોકલાવી. દેવપ્રકાશ સ્વામી તથા લાલજીભાઈ ઢોલા સાથે દુબઈમાં મુલાકાત થઈ. ત્યારબાદ જય મોલિયાએ વિજયપ્રકાશ સ્વામીને ફોનથી પૂછ્યું કે દુબઈ ક્યારે જવાનું છે. ત્યારે તેમણે કહ્યું કે દેવપ્રકાશ સ્વામી તથા લાલજીભાઈ ઢોલા બંને તારીખ 13/2/2024ના રોજ દુબઈ પહોંચી જશે ને તમે પણ તારીખ 13/2/2024ના રોજ દુબઈ પહોંચી જજો અને ત્યાં પહોંચીને ફોન કરજો, તેઓ તમને ત્યાં મળી જશે એમ વાતચીત થઈ હતી. જેથી હું તથા જય મોલિયા 13/2/2024ના રોજ દુબઈ પહોંચ્યા હતા અને લાલજીભાઈ ઢોલાને જાણ કરી. જેથી લાલજીભાઈએ દુબઈમાં કાફેનો બિઝનેસ 2 એરિયાનું લોકેશન જય મોલિયાને વોટ્સઅપ દ્વારા મોકલાયું. જેથી અમે ત્યાં ગયા હતા અને ત્યાં દેવપ્રકાશ સ્વામી તથા લાલજીભાઈ ઢોલા તથા અન્ય 2 વ્યક્તિ હાજર હતા
અને આ બંને વ્યક્તિની ઓળખાણ દાતા તરીકે કરાવી હતી, જેમાંથી એક વ્યક્તિનું નામ આનંદજી કરીને હતું. મને હાલ યાદ છે ત્યારે દેવપ્રકાશ સ્વામીએ અમારી ઓળખાણ આ બંનેને આપી હતી અને અમે આ જમીન લેવામાં મદદ કરી છે એમ જણાવ્યું હતું. અને આ બંને વ્યક્તિએ દેવપ્રકાશ સ્વામીને કહ્યું હતું કે અમે ત્રણેય કટકે જમીન લેવા માટેની રકમ મંદિરના બેંક ખાતામાં જમા કરાવી આપશું અને જેમ જેમ દસ્તાવેજ થાય એમ દસ્તાવેજની કોપી અમને મોકલી આપજો અને પહેલી રકમ 10 દિવસમાં અમે મંદિરના બેંક ખાતામાં મોકલી આપશું. આમ આશરે 1 કલાક આ લોકો સાથે મિટિંગ ચાલી હતી અને આમ વાતચીત થઈ હતી. ત્યારબાદ બીજા દિવસે અમે રાજકોટ પરત આવતા રહ્યા હતા અને ત્યારબાદ 3-4 દિવસે જય મોલિયા આ વિજયપ્રકાશ સ્વામી તથા દેવપ્રકાશ સ્વામી તથા લાલજીભાઈ ઢોલા તથા સુરેશભાઈ ગોરીને ફોન કરીને પૂછતા કે અમારું પેમેન્ટ ક્યારે પાછું મળશે. ત્યારે તેઓ કહેતા હતા કે બેંક ક્વેરી આવી છે, એ સોલ્વ થવામાં થોડી વાર લાગશે. એટલે આ જ સમયગાળા દરમિયાન ભૂપેન્દ્રભાઈ પટેલનો જય મોલિયાનો ફોન આવ્યો હતો અને તેમણે ₹1 કરોડ જરૂર છે એમ કહેતા જય મોલિયાએ લાલજીભાઈને ફોન કરીને કહ્યું હતું કે ખેડૂત ₹1 કરોડ માંગે છે તો તમે રૂપિયાની વ્યવસ્થા કરી આપો જેથી આપણું કામ આગળ વધે. અમારી પાસે હવે ખેડૂતને આપવા માટે રૂપિયા નથી. અમને પણ તમારે સાટાખત થઈ ગયા પછી 5 દિવસમાં રૂપિયા પરત આપી દેવાના હતા, એ પણ આપ્યા નથી. જેથી લાલજીભાઈએ કહ્યું હતું કે હું સ્વામી સાથે વાત કરીને તમને જાણ કરું. ત્યારબાદ બીજા દિવસે જય મોલિયાએ લાલજીભાઈને પાછો ફોન કરીને વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે સ્વામી હાલ ₹20 લાખ સુરેશભાઈ ગોરીની સાથે તમે કહો ત્યારે ખેડૂતને મોકલાવી દેશે. બીજી રકમની વ્યવસ્થા હાલ તમારે કરવી પડશે. ₹55 લાખનું ભૂપેન્દ્રભાઈ પટેલના નામે દહેગામ ખાતે આંગણીયું કર્યું અને થોડાક દિવસોમાં તમારું જે રોકાણ છે એ બધું તમને પાછું આવી જશે એમ વાતચીત કરી હતી. જેથી જય મોલિયાએ ખેડૂત ભૂપેન્દ્રભાઈને કહ્યું હતું કે ₹1 કરોડ પૂરા થાય એમ નથી અને ₹75 લાખની વ્યવસ્થા થાય એમ છે. ત્યારે ખેડૂતે હા પાડી હતી અને ત્યારબાદ અમે તારીખ 29/2/2024ના રોજ PM આંગડિયા રાજકોટ બ્રાન્ચમાંથી ₹55 લાખ ભૂપેન્દ્રભાઈ પટેલના નામે દહેગામ ખાતે આંગણીયું કર્યું અને આ જ દિવસે અમે સુરેશભાઈ ગોરીને ભૂપેન્દ્રભાઈને ₹55 લાખ આંગળીયાથી મોકલાવીએ છીએ અને ₹20 લાખ અમે સ્વામી અથવા લાલજીભાઈ પાસેથી લઈને ભૂપેન્દ્રભાઈને આપતા આવજો અને ₹75 લાખ મળ્યા અંગેની પહોંચ ભૂપેન્દ્રભાઈ પાસેથી લઈ લેજો અને અસલ પહોંચ અમે તમારી પાસેથી મેળવી લઈશું એમ વાતચીત થઈ હતી. રૂપિયા આપવા માટે વારંવાર બહાના બતાવવા લાગ્યા અને ત્યારબાદ જે મોલિયાએ ભૂપેન્દ્રભાઈની રકમ મળી ગયાની ખાતરી કરતાં તેમને ₹75 લાખ મળી ગયા છે એમ જણાવ્યું અને પહોંચ સુરેશભાઈને આપેલી છે એમ કહ્યું હતું. ત્યારે જ મોલિયાએ ભૂપેન્દ્રભાઈને કહ્યું કે હવે તમે જમીનની સરકારી માપણી સીટ તથા જાહેર નોટિસ તૈયાર કરાવી આપજો, પછી જ હવે બાકીનું પેમેન્ટ આપીશું એમ કહેતા ભૂપેન્દ્રભાઈએ હા પાડી હતી. અને ત્યારબાદ અમે જે રૂપિયાનું રોકાણ કર્યું એ રૂપિયા પરત આપવા માટે આ તમામ વિજયપ્રકાશ સ્વામી ઉર્ફે VP સ્વામી, જયકૃષ્ણ સ્વામી ઉર્ફે JK સ્વામી, માધવપ્રિય સ્વામી ઉર્ફે MP સ્વામી, દેવપ્રકાશ સ્વામી ઉર્ફે DP સ્વામી, લાલજીભાઈ ઢોલા, સુરેશભાઈ ગોરીને અવારનવાર તેમના મોબાઈલ નંબરો પર વાતચીત કરી હતી. પરંતુ આ લોકો કોઈને કોઈ બહાના બતાવતા હતા અને આ રીતે સમય પસાર કરતા હતા. ત્યારબાદ ગઈ તારીખ 16/5/2024ના રોજ પેપર સમાચાર પ્રસિદ્ધ થયા હતા કે આણંદમાં સ્વામિનારાયણ મંદિરના બહાને સુરતના તબીબના ₹1.34 કરોડ ખંખેર્યા. જે અમે વાંચતા અમે ઓનલાઈન FIRની કોપી મેળવી એ વાંચતા એમાં આરોપી તરીકે સુરેશભાઈ ગોરી તથા જયપ્રકાશ સ્વામીના નામ હતા. જેથી અમને લાગ્યું કે અમે પણ આ લોકોથી છેતરાયા છીએ અને અમારી છેતરપિંડી થઈ છે. ત્યારબાદ ઉપરોક્ત બંને ખેડૂત ભૂપેન્દ્રભાઈ પટેલ તથા વિજયસિંહ ચૌહાણને ફોન કરતા તેઓ પણ ફોન ઉપાડતા નહોતા. જેથી અમને વધુ શંકા ગઈ હતી અને અમે સુરત જે ફરિયાદ કરેલી તે ડૉક્ટર હુડિયાનો ફોન પર કોન્ટેક્ટ કરી અમે જણાવ્યું હતું કે અમે પણ સ્વામીના કહેવાથી લીંબ ગામ પાસે ખેતીની જમીન ખરીદવાનો સોદો કર્યો છે. તો તેમણે જણાવ્યું હતું કે મેં ફરિયાદ કર્યા પછી મને ઘણી વ્યક્તિઓના ફોન આવે છે, જેમાં ચંદુભાઈ પીઠવાનો પણ ફોન આવ્યો હતો અને તેમને પણ લીંબ ગામના સ્વામીના કહેવાથી જમીનનો સોદો કરેલો છે એવું જણાવતા અમે ડૉક્ટર હડિયા પાસેથી ચંદુભાઈ પીઠનો નંબર મેળવ્યો અને ચંદુભાઈનો કોન્ટેક્ટ કરતા તેમણે અમને જણાવ્યું કે લીંબ ગામ ખાતે ભૂપેન્દ્રભાઈ પટેલ તથા વિજયસિંહ ચૌહાણના નામના ખેડૂતો મને પણ સાટાખત કરી આપ્યું એમ વાતચીત કરી હતી અને એકબીજાને WhatsApp દ્વારા સાટાખતની કોપી મોકલેલી હતી. ત્યારબાદ અમે ખેડૂત ભૂપેન્દ્રભાઈ પટેલને આ બાબતે વાતચીત કરતાં તેમણે કહ્યું કે જે મને મારી જમીનના પૂરા પૈસા આપી દેશે તેને હું દસ્તાવેજ કરી આપીશ એવો એણે જવાબ આપ્યો હતો. હવે આવી રીતે આ આખી ઘટના હતી, જે ઘટના મેં તમને કહી સંભળાવી.
અને તમારા જે આ ન્યૂઝપેપરમાં જે આવ્યું છે એ મેં તમને વાંચીને સંભળાવ્યું. આમાં મેં મારા તરફથી એક શબ્દ પણ મેં નથી ઉમેર્યો, પરંતુ આ જે પણ ઘટના થઈ રહી છે કે જે પણ ઘટના ઘટી છે એમાં મારા ખ્યાલથી તો મને એવું લાગે છે કે આમાં જે ફ્રોડ કર્યો જે સ્વામીએ કે જે ઘટના ઘટી એ ઘટના ખૂબ જ વિચિત્ર છે. કારણ કે હવે એ લોકોએ તો સાટાકત માટેથી રૂપિયા આ લોકો પાસેથી મંગાવ્યા, પણ પહેલાં તો આ લોકોને પણ વિચાર કરવો જોઈતો હતો કે ભાઈ આટલા બધા રૂપિયા એકદમ જ આપી દેવા એ પણ મૂર્ખાઈ તો છે જ. એવું નથી કે મૂર્ખાઈ નથી, કારણ કે તમે લોકો પહેલાં બધું ધ્યાન રાખો. અત્યારે કોઈ વ્યક્તિ 5,000 રૂપિયા આપે ને તોય પણ કેટલું બધું ધ્યાન રાખે છે, બરાબર. 4 વખત એનું બધું પૂછે, લોકેશન શું છે શું નહીં, કઈ જગ્યાએ જમીન છે, એની ઉત્તરોત્તરની નોંધ કેવી છે, શું છે, કેવી રીતના શું થશે, બરાબર. આમ આવી રીતના કોઈ પણ ધૂર્ત લોકો તમને કહે અને એના કહેવાથી તમે લોકો એને પેમેન્ટ આપી દો, એ પણ બરાબર યોગ્ય નથી આજના સમયમાં. ઓકે, સો આ લોકોએ ભગવા ઉપર ભરોસો કર્યો અને આ ભગવાધારીઓએ એમને જે રીતે જે પણ કાર્ય કર્યું એમના સાથે એ ખૂબ જ અયોગ્ય છે. અને આવા ભગવાધારીઓ જ્યારે સનાતન ધર્મની અંદર હશે ત્યારે સનાતન ધર્મને ખરેખર આનાથી તકલીફ થશે. સનાતન ધર્મની સાથે સ્વામિનારાયણ ધર્મ પણ જોડાયેલો છે, સ્વામિનારાયણના સાધુઓ પણ જોડાયેલા છે અને સ્વામિનારાયણ સંપ્રદાયને પણ ખૂબ બદનામી મળી રહી છે. હવે આ સ્વામીઓએ જે ઠગાઈ કરી એનાથી સ્વામિનારાયણ સંપ્રદાયનો કોઈ પણ સાધુ દેખાશે તો એના ઉપર લોકો શકની નજરે જોશે કે આ સ્વામિનારાયણના સાધુ. પણ એ લોકોને એ ખબર નહીં હોય કે સાધુ બધા એક સરખા નથી હોતા. આ જ સનાતન ધર્મનું નામ દેશ અને વિદેશની અંદર જો રોશન કર્યું હોય તો એ સ્વામિનારાયણ સંપ્રદાયે રોશન કર્યું છે. અમેરિકાના મંદિરો હોય, લંડનના મંદિરો હોય કે ઓસ્ટ્રેલિયા કે સાઉથ આફ્રિકાના કોઈ પણ મંદિરો હોય એની અંદર સ્વામિનારાયણની સનાતન ધર્મની ધજાઓ ખૂબ સારી રીતે ફરકે છે. BAPSના હજારો મંદિરો હોય, એના પછી ભુજ મંદિરના મંદિરો હોય, બધા મંદિરો ભવ્ય હોય, પરંતુ આવો કચરો ક્યાંકથી આવી જાય છે અને આખા સંપ્રદાયને એ લોકો નામ ખરાબ કરે છે. એટલા માટે દરેક વ્યક્તિ આ આખી ઘટનાને એક શાંતિથી અને દિમાગથી જોડે. કારણ કે સનાતન ધર્મના બધા જ અનુયાયીઓ અને બધા જ લોકો અને બધા જ સ્વામીઓ એવા નથી હોતા, પરંતુ ક્યારેક કોઈક એવા જ્યારે કહેવાય ને કે વાઘના પોશાકમાં ક્યારેક ગધેડો આવી જાય અને જ્યારે ભોંકવાનું ચાલુ કરે ને ત્યારે ખબર પડે કે આ તો ગધેડો છે, વાઘ નથી. એવી રીતના ક્યારેક આવા ઠગ લોકો પણ સ્વામિનારાયણ સંપ્રદાયના લિબાસ પહેરીને ફરતા હોય છે. એટલા માટે બધાએ સાવધાન રહેવું. જય સ્વામિનારાયણ, જય હિન્દ, જય મા ભારતી.